મિત્રો, આપણે આજુબાજુની સૃષ્ટિમાં નજર કરીએ અને થોડુંક સૂક્ષ્મ દ્રષ્ટિથી જોઈએ તો કુદરતી રીતે કેટલું બધું કાર્ય થઈ રહ્યું છે. કોઈ પણ પ્રકારનો અવાજ નથી આવતો, એકદમ શાંતિથી હાવ. બીજમાંથી મોટું બધું વૃક્ષ બની જાય, ફળ આવી જાય, કોઈ પણ પ્રકારનો અવાજ નહીં. રાત નથી કામ ચાલુ. એક પથ્થર હોય એ તડકાનો તપે તેજ, જેને પ્રકાશ કહીએ આપણે. એક તત્વ, 5 તત્વમાંનું એક તત્વ તેજ, તે તપે, પછી વરસાદ પડે, પવન વાય એની ઉપર. તો આ બધી વસ્તુમાં ઘસારો આવે અને ધીમે 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 એ પથ્થર રજ બની જાય, નાની ઝીણા ઝીણા કણો બની જાય અને છેલ્લે ધૂળ થઈ જાય. અને ધૂળ ઉપર ધૂળ, ધૂળ ઉપર ધૂળ, એમ કરતું 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 દટાતું જાય, ઉપર પડ ચડતા જાય અને જમીનમાં કેટલું ઊંડું બધું ભેગું મણે થવા, પડ ઉપર પડ, પડ ઉપર પડ મણે થવા, પ્રેશર આવી જાય. અને પૃથ્વીની અંદર અગ્નિ, લાવારસ એને તપાવે, એ બધા એને તપાવે. ઉપર પ્રેશર, હેઠે તાપ, એમ કરતાં 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 કેટલાય વર્ષો વહી જાય અને એમાંથી બને હીરો. આ સૃષ્ટિનું કઠણમાં કઠણ તત્વ, કઠણમાં કઠણ વસ્તુ હીરો બને. પછી એમાં કોઈ ઘસારો નથી આવતો. તો અહીંયા કુદરતના 5 તત્વો જે અલગ અલગ કામ કરતા હતા એનું કામ પૂરું થાય. હવે હીરાનું કરવું શું? એટલે ભગવાને બનાવ્યું પૂતળું બનાવેલું છે, મનુષ્ય 5 તત્વોનું પૂતળું, એને કામે લગાડે કે કાઢો બારો હીરાને. એ ખોદીને હીરાને બારો કાઢે કે હવે કે એને ઘઉં, હીરાને પાછું મને ઘઉં. અમારા કિશોર કાકા કહેતા હતા કે હીરો ઘાહાય ઘંટી ઉપર. એ પહેલાના સમયમાં લુંગીઓ પહેરી પહેરીને કારીગરો બેસી જતા હીરા ઘઉં, અને ઘાય તો એની પાછી રજ ઉડે ઝીણી ઝીણી. ઘંટીઓ હાલતી હોય, અંદરનું વાતાવરણ ગરમ હોય, ઘામ થાય અને રજ બધી ભેગી થાય, ધાધર થાય. તો એના એક મિત્રએ એ ધાધર મટાડવાની મલમ એ વેચવાનો ધંધો ચાલુ કરી દીધો. એ સમયમાં સારું કમાણું. આ રીતે આખું કુદરત છે એ ચક્ર હકાવ્યા જ કરે છે. આપણને ખબર નથી કે આપણે એની અંદર કઈ ભાગ લઈ લીધો. એ આપણે એમ થાય આપણે કર્યું, એવું કઈ નથી. એ કરી જ લે છે એનું. આપણે એમ થાય આપણે કરીએ છીએ. આ ચક્ર આ રીતે હાલ્યા કરે છે કુદરતનું, એકદમ શાંતિથી. દ્રષ્ટિ કરો તો ખબર પડે, દ્રષ્ટિ ન કરો તો ખબર ન પડે. બાકી હાલ્યા કરે છે. આવું છે બધું.